દાહોદ પોલીસે ગણતરીની કલાકોમાં મૃતદેહનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ત્રિવેણી સંગમ ખાતે મળેલી મૃતદેહનો ભેદ ઉકેલાયો। પૈસાની લાલચે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે। બોથલ પદાર્થ વડે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો। ઘટના સ્થળ નજીકના રહેવાસી યુવક દ્વારા હત્યા કરવામાં આવી છે। 1200 રૂપિયાની લાલચે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। એ પ્રકારની છે કે ગઈકાલે સવારના લગભગ 8 થી 9 ના ગાળામાં એવી માહિતી મળી હતી કે રળિયાતી રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ તરે છે। જે અન્વયે અમારા પોલીસ સ્ટાફના લોકો જઈ અને ચકાસણી કરી હતી, ઉપરી અધિકારીને જાણ કરી હતી। જે અન્વયે અમે તમામ અધિકારીઓ એલસીબી એસઓજી તમારી ટીમ પહોંચી ગઈ હતી। તો ત્યાં એક વ્યક્તિ 35-40 વર્ષની ઉંમરનો છે, જેમની બોડી, જેને માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી એનું મરણ નિપજાયું હોય એ પ્રકારની હાલતમાં છે, એ મળી આવી હતી, જેમને લઈ અને પીએમ માટે ખસેડવામાં આવી હતી। એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા। જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર, જે આગાવાડા ગામના વતની છે એવું જણાવ્યું હતું અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અને અન્ય કાર્યવાહી શરૂ કરી હતી। કોઈ એક વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને એની સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી। આ બાબતે એમના ઘરે જે તપાસ કરતા કોઈ સંશોધક જવાબ મળી આવેલો ન હતો અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું જણાવેલું ન હતું। એ દરમિયાન એક હિન્ટ મળી, બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે, જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી। એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમની સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની કર્યાની હકીકત આપી હતી। આ માણસની ઝડપી કરતા તેમની પાસેથી 1200 રૂપિયા રોકડા, અલગ અલગ ચણી દરની નોટો મળી આવી છે, જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મનોરંજન વ્યક્તિ હતા એની પાસેથી એમણે લૂંટને ઇરાદે કબજે કર્યા હોવાનું કબૂલાત આપી છે। આ અન્વયે એવું પણ જણાવ્યું છે કે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે અને 3 ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે, જેની હાલમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે જેની તપાસ